ડભોઈના વેરાઈ માતા વસાહતથી શહેર તરફ આવતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી બેસી જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ નાળાની નીચેથી વરસાદી કાસ પસાર થતી હોવાથી જો વહેલી તકે તેનું સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। તંત્રની કામચલાઉ નીતિથી હાલાકી ગત ચોમાસા દરમિયાન આ નાળાનો એક મોટો ભાગ જમીનમાં બેસી ગયો હતો। તે સમયે તંત્ર દ્વારા માત્ર કપચી મેટલ નાખીને કામચલાઉ થીંગડું મારવામાં આવ્યું હતું। હાલ પરિસ્થિતિ એવી છે કે વાહનોને નુકસાન, રસ્તા પર વેરાયેલી કપચીના કારણે વાહન ચાલકોના ટાયરમાં પંચર પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે। નાળું બેસી ગયેલું હોવાથી રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પટકાય તેવી સ્થિતિ છે। નાળાની નીચેથી કાસ વહેતી હોવાથી સ્ટ્રક્ચર નબળું પડ્યું છે, જે ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે। સ્થાનિકોની માંગ, ચોમાસા પહેલાં કાયમી ઉકેલ લાવો। વેરાઈ માતા વસાહતના રહીશોની સ્પષ્ટ માંગ છે કે આગામી ચોમાસું શરૂ થાય તે પહેલાં આ નાળાનું મજબૂત રિપેરિંગ કરવામાં આવે અથવા તો નવું આરસીસી નાળું બનાવવામાં આવે। જો તંત્રની બેદરકારીના કારણે અહીં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના થશે તો તેનું જવાબદાર કોણ? સ્થાનિક રહીશો હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગીને વરસાદ પહેલાં આ જોખમી નાળાનું કામ પૂર્ણ કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે।